સુરતમાં સરકારી જમીન ઉપર છેલ્લા લાંબા સમયથી અડિંગો જમાવી ગેરકાયદેસર રીતે દબાણો કરી ભાડા વસૂલતા તત્વોની સામે તંત્રએ કાર્યવાહી કરી। રાજ્ય સરકારના આદેશ અને જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે સુરતના અલગ અલગ ઝોન વિસ્તારમાં સરકારી પડતર અને યુએલસીની ફાજલ જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। જે અન્વયે સુરતના કતારગામ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। આગામી દિવસોમાં સરકારી જમીન પર દબાણ કરી ભાડા વસૂલતા તત્વોની સામે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે કાર્યવાહીની ચીમકી તંત્રએ ઉચ્ચારી। સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર સરકારી જમીનો પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે આજે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં સુરતના કતારગામ સ્થિત સિંગણપુર વિસ્તારમાં જોઈ શકાય છે કે અહીં સવારથી જ જે સરકારની જે યુએલસીની ફાજલ જમીન આવેલી હતી અને તેના પર કરવામાં આવેલા જે દબાણો છે તે આજે દૂર કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો પર જે સરકારી બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। માત્ર એક સ્થળ પર નહીં પરંતુ સુરતના જે અડાજણ વિસ્તારમાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીં જે મામલતદાર ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। શું કહેશું, કેટલા સ્થળો પર આ પ્રકારની કામગીરી અને કેટલા સમયથી આ દબાણો કરવામાં આવ્યા હતા, કઈ રીતની જમીન? આપણા કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે 40 પૈકી 2 વાળી જમીન જે છે એનો ક્ષેત્રફળ 350 અંદાજે આપણે જે દબાણ થયું હતું એને દૂર કરવાની કાર્યવાહી આજરોજ ચાલુ કરવામાં આવી હતી। એનો અંદાજિત કિંમત 1.25 કરોડ જેટલી થાય છે અને પોલીસ વિભાગ તરફથી તેમજ સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહી અને આ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ દૂર કરવામાં કાર્યવાહી ચાલુમાં છે। અને ભવિષ્યમાં જેટલા પણ કતારગામ તાલુકાના જેટલા પણ સરકારી પડતર અને યુએલસી ફાજલ જમીનો જે છે સરકારી જમીનો છે એમના પર ગેરકાયદેસર દબાણ થયું હોય તો એને દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે। શહેરમાં આવા અનેક વિસ્તારોની અંદર જે સરકારી જમીનો છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો કરી અને ભાડા પણ વસૂલવામાં આવી રહ્યા હતા, તો આવા લોકો વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ખરી? જે સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને એમના જે ભાડા વસૂલવાની પ્રવૃત્તિઓ જો ધ્યાને આવશે તો તંત્ર દ્વારા એમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અહીં જે દબાણ કરાયું હતું, કેટલા સમયથી દબાણ હતું ને શું ફરિયાદ? અહીં છેલ્લા 4-5 વર્ષથી દબાણ હતું અને અહીંયા ઓટો ગેરેજ અને ગાડી રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને એ ફરિયાદ અમને મળતા માન્ય કલેક્ટર સાહેબ, આરએસી સાહેબ અને એસડીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ દબાણની જે કાર્યવાહી છે એ દૂર કરવામાં આવી છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરવા માટેની પણ હવેથી પૂરી તૈયારી છે તે કરવામાં આવી છે, કારણ કે સરકારી જે જમીનો આવેલી છે, જે પડતર અને યુએલસીની ફાજલ જમીનો આવેલી છે તે જમીનો ઉપર છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રમાણે દબાણ કરવામાં આવી રહ્યું હતું અને તેનું ભાડું પણ છે તે વસૂલવામાં આવી રહ્યું હતું। જોકે હવે પછી આ બાબતે કોઈ ધ્યાને આવશે તો તેવા તત્વો વિરુદ્ધ છે તે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આજે જે કામગીરી ઝુંબેશના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે તેને લઈને કોઈ કાકરીચાળો ન થાય તેને પગલે જે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો છે અને પોલીસને સાથે રાખી શહેરના આવા તમામ અલગ અલગ વિસ્તારો કે જ્યાં મળેલી ફરિયાદના આધારે આજથી જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જે સરકારની પડતર અને યુએલસીની ફાજલ જમીન ઉપર જે દબાણો હશે તો તેવા દબાણો સામે પણ કડકથી કડક કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે તે તંત્ર તરફથી દર્શાવવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।